રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને પીડિત ખેડૂતો દ્વારા જિલ્લા જમીન મહેસૂલ વિભાગ દ્વારા સતત ખેડૂતોને કરવામાં આવતી પરેશાની મુદ્દે ભુજની DILR કચેરી સામે ધરણા કરવામાં આવ્યા હતા. હાલે ખેડૂતોને પોતાના મહેસૂલી વિભાગના કામો માટે વારંવાર કચેરીના ધક્કા ખાવાની ફરજ પડી રહી છે. તેમ છતાં અધિકારીઓ દ્વારા પ્રશ્નોનો સત્વરે નિકાલ લાવવામાં આવતો નથી. પવનચક્કી અને સોલાર પ્રોજેક્ટ બાબતે DILR કચેરીનું વલણ કંપનીઓ તરફી રહેતું હોય છે. દરેક કાગળો અને રેકર્ડ મુજબ ખેડૂતો સાચા હોય તો પણ કંપની તરફી કામગીરી કરવામાં આવે છે. આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ ધરણા કરવામાં આવ્યા હતા, જેમાં ઇકબાલ મંદ્રા, PC ગઢવી, ઇબ્રાહિમ હાલે પોત્રા, યોગેશ પોકા, રમેશ ગરવા, હિતેશ મહેશ્વરી, લાખુબા સોઢા, હુસેન રાયમા, મહમદ લાખા, દીપક પરમાર, JP સોદરા, મેઘજી સામરા, જગદીશ સોધમ વગેરે હાજર રહ્યા હતા. કચ્છ જિલ્લા સ્થિત DLR કચેરી સમક્ષ એક ધરણાનો આયોજન કરવામાં આવ્યો છે. એ ધરણાનો પ્રશ્ન એવો છે કે આ જગ્યા ઉપર જાણે ખેડૂતો ધક્કા ખાઈને પાયમાલ થયા છે. કારણ કે ખેડૂતો ખેતી કરે કે તેમના જમીનના કાગળિયાઓને યોગ્ય કરવા માટે આ DLR કચેરીના ધક્કા ખાય. કારણ કે કોઈ પણ પ્રશ્નો, સાંથણીમાં મળેલી જમીનોના પ્રશ્નો હોય કે એમની જમીનો આગળ પાછળ થઈ, પણ કોઈ પણ પ્રશ્નો મુદ્દે રીસર્વે પણ આ DLR દ્વારા થઈ, એના બાદના પણ પ્રશ્નો હોય. દરેક પ્રશ્નોમાં DLR કચેરીએ ખેડૂતો રોજ ધક્કા ખાય છે. તે છતાંય એવા તો મારી નજરમાં ઘણા ખેડૂતો છે ને 2-3 વર્ષ થઈ ગયા, સેંકડો અરજીઓ કરવા છતાં અને કેટલી બધી કચેરીઓએ ધક્કા ખાવા છતાં એમનું કામ નથી થતું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના નેજા હેઠળ કચ્છના કિસાનોને જે કનડગત થાય છે તેના નિરાકરણ માટે એક દિવસનો ઉપવાસનો ધરણાનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. કચ્છના વિવિધ તાલુકામાંથી અલગ અલગ સામાજિક કાર્યકરો, રાજકીય કાર્યકરો અને આગેવાનો સહિત અહીં જ્યારે 50 જણથી વધારે ઉપસ્થિત થયા છે ત્યારે ખરેખર દુઃખની વાત છે કે કચ્છ જિલ્લો એક ખેતી પ્રધાન જિલ્લો કહેવાય છે. અત્યારે જ ઉદ્યોગો આવ્યા છે અને જ્યારે ઉદ્યોગો આવ્યા ત્યારે જ ખેડૂતોને જો પાયમાલ કરવામાં આવતું હોય તો ખરેખર તે નિંદનીય છે. અને ખરેખર એ વાતનો અહીંયા ચાલી રહેલી સરકારને પણ વિચારવું પડશે કે કચ્છના ખેડૂતો પોતાની વિગોટીઓ ભરી ત્યારે કાંઈ ઉપજ નહોતી થતી, ત્યારે વિગોટીઓ ભરી અને પોતાની જમીનને તાચવી છે. અને જ્યારે અત્યારે મોટા મોટા ઉદ્યોગોને વિન્ડ ફાર્મો આવે છે ત્યારે તમે તેની જમીનને હળદૂત કરી અને કિસાનને તમે ખોટે માર્ગે દોડાવી રહ્યા છો. તે ખરેખર વ્યાજબી નથી. કારણ કે ખેડૂતનો પુત્ર છે, ક્યાંક પોતાની હાય કાઢશે તો ક્યાંક સરકારને પણ નમતું જોખવા માટેના ઘણા પ્રયાસો કરવા પડશે. માટે અમે વિનંતી કરીએ છીએ કે સરકારની અંદર જે આ DLR KGPLના નામે જે આ ગોરખ ધંધા થઈ રહ્યા છે તે બંધ થવા જોઈએ અને ખેડૂતોને પ્રોત્સાહન આપી અને ખેતી કેવી રીતે વ્યવસ્થિત થાય તે માટેના તમામ પ્રયત્નો કરવા માટે સહભાગી થવું જોઈએ. વિગતો કયા એમના પ્રશ્નો છે એ પ્રશ્નોનું સરકારના જે નિયમ મુજબ નિકાલ થતો હશે એટલા નિકાલ કરી દઈશું. જેમાં અમે નિયમથી નિકાલ નથી કરી શકતા તેમને જાણ કરશું કે કયા કારણોસર નિકાલ નથી થઈ શકતો. તેમ છતાં જે આગેવાન શ્રીઓ અત્રે ધરણા ઉપર બેઠા છે, ચોક્કસ એમના કોઈ પ્રશ્નો હશે તો 100% કચેરી તરફથી પૂરતો એમનો સહયોગ આપી અને એમના પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળવામાં આવશે અને નિયમ અનુસાર નિકાલ માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. તંત્ર દ્વારા પૂરતી કામગીરી કરવામાં જ આવે છે. હાલ બધું ઓનલાઈન થઈ ગયું છે. રીસર્વેની અરજી પણ સરકારશ્રી દ્વારા 31/12/2025 સુધી ખેડૂતો કરી શકે છે અને અરજીમાં નિયત ધોરણ જે નક્કી કર્યું એ પ્રમાણે અરજી આપે, નિયમ અનુસાર નિકાલ થતો હોય છે. આઈ મોજણી જે ખેડૂતની પોતાની જમીનની હદ જાણવી હોય તે ઓનલાઈન અરજી કરી શકે છે. તો એવી આજની તારીખમાં કચ્છ જિલ્લામાં કોઈ પણ અરજી સમય મર્યાદા બહાર નથી. સ્થાનિકના કોઈ પ્રશ્નો હશે, કબજા, તકરાર કે વગેરેને કારણે કોઈ અરજી આવી પડતર રહેલી હશે અથવા તો દફતરે થઈ હશે તો અમે આ આગેવાનશ્રીઓ પાસેથી વિગતો મેળવી અને સહયોગ આપી અને ખેડૂતને કોઈ તકલીફ ના પડે એટલી મદદ કરશું. માવઠાની માર બાદ છેલ્લા 1 અઠવાડિયાથી તડકો નીકળતા અને યોગ્ય હવામાન સર્જાતા પંથકના ધરતીપુત્રો યુદ્ધના ધોરણે શિયાળુ વાવેતરમાં પરોવાયા છે. તાલુકાના ખેડૂતોએ 1610 હેક્ટરથી વધુ વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કરી દીધું છે. છેક રવાપર, નેત્રા, કોટડા, જડોદર, વિગોડી, મથલથી લઈ પાવરપટ્ટીના નિરોણા, દેવીસર, બિબ્બર, વિરાણી અને વંગ, ડાડોર પંથક તથા વડવાથી લઈ મંગવાણા, માધાપર, કોટડા, રોહા, વિથોણ, ભળલી, અંગિયા, બાવનપટ્ટી વિસ્તારના સીમાડામાં ખેડૂતો વાડી ખેતર વિસ્તારમાં વાવેતરથી ચહલપહલ જોવા મળે છે.
આમ તો દિવાળી પછી તરત જ ઘઉં, રાયડો અને ધાણાના વાવેતર થાય છે, પરંતુ પાછોતરા માવઠારૂપી વરસાદે નિયમિત ક્રમને વિલંબમાં નાખી દીધા છે. તાલુકામાં ઘઉં, એરંડા, જીરું, ધાણા સહિતના પાકોનું મબલક પ્રમાણમાં વાવેતર થયું છે. તાલુકામાં જે પટ્ટામાં મીઠા પાણી છે ત્યાં 496 ઘઉંનું વાવેતર થાય છે, કારણ કે આ 496 ઘઉંનો દાણો સારો અને સેજ મોટો ઉતરે છે. મીઠા પાણીથી આ પાક સારો ઉતરે અને ભાવ પણ સારા મળે છે. ઘઉં, ધાણા, જીરું, ઈસબગુલના બિયારણની માંગ પણ માર્કેટમાં મોટા પ્રમાણમાં થઈ રહી છે. તાલુકાના પ્રગતિશીલ ધરતીપુત્રોએ કહ્યું હતું કે સારા વરસાદ પછી પાણીની પુષ્કળ સગવડ થતા દરેક ખેડૂત શિયાળામાં પૂરેપૂરી તાકાતથી વાવેતર કરી રહ્યો છે અને ઉભેલા એરંડા, કપાસ, શાકભાજી, બાગાયતી પાકોની માવજત કરી રહ્યો છે. 30 થી 32 ડિગ્રી આસપાસનું હવામાન એટલે શિયાળુ વાવેતર માટે એકદમ પરફેક્ટ સમય. દરેક પાકોનું મોટા પાયે વાવેતર થઈ રહ્યું છે. સૌથી વધારે રાયડા, ઘઉંનું વાવેતરનું જોર દેખાઈ રહ્યું છે. બીજી તરફ અમુક ખેડૂતોએ પણ માંગલ સલાહ આપતા કહ્યું હતું કે ખેડૂતોને સરકાર માન્ય બિયારણની ખરીદી જ કરવી. સસ્તા અને છૂટક મળતા બિયારણો સારવાળે મોંઘા પડતા હોય છે. ટૂંકમાં નખત્રાણા પંથકના ધરતીપુત્રોએ માવઠાના માર ખાધા બાદ સરકારી રાહતની પેકેજની રાહ જોયા વિના આકાશી આફતને કોરાણે મૂકી રવિ પાકો શિયાળુના વાવેતરમાં જોડાયા છે. તાલુકામાં દાડમના પાકને પણ મોટું નુકસાન થયું છે. 50% ઓછો ફાલ ઉતરવાની ગણિત મંડાય છે. ભુજના ટાઉન હોલ મધ્યે SMVS સ્વામિનારાયણ મંદિર ભુજ સંસ્થા દ્વારા હેપી ફેમિલી અનવ્ય જાહેર સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીનગરથી પધારેલા પૂજ્ય સત્યગુરુ સ્વામીશ્રીએ જીવનના સાચા સુખની અનુભૂતિ કરવા સહિતના વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. રવિવારે સાંજે યોજાયેલ સત્સંગ સભા અંગે સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા રાજેન્દ્ર ટાંકે જણાવ્યું હતું કે સત્યગુરુ સ્વામીશ્રીએ હેપી ફેમિલીની દિશા બતાવી છે. ફેમિલીમાં કેમ રહેવું, અનેક વિટંબણાઓમાંથી માર્ગ કઈ રીતે મેળવવો, સુખી સંસ્કારીને હેપી કઈ રીતે રહેવું તે સહિતની બાબતો અંગે અમૃતવાણી પીરસવા માટે સ્વામીશ્રીની સત્સંગ સભાનું આયોજન કરાયું હતું. વધુમાં કહ્યું હતું કે 10 વર્ષ અગાઉ પણ આ જ સ્થળ પર સભા યોજાઈ હતી. તે વખતે પણ સ્વામીશ્રીએ ગાંધીનગરથી પધારીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ત્યારે ફરી કચ્છવાસીઓનું જીવન સત્ય રહે તેવા હેતુ સાથે યોજાયેલા કાર્યક્રમમાં સ્વામીશ્રીએ ઉપસ્થિત રહીને અનુભવાત્મક અમૃતવાણીનો અનરાધાર પ્રવાહ વહાવ્યો હતો. હાલ ભારત ઉપરાંત અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, આફ્રિકા, કુવેત, દુબઈ વગેરે અનેક દેશોમાં ગુરુજીએ વિચરણ કરીને હજારો પરિવારો તેમજ લાખો ભક્તોને પોતાના અનુભવાત્મક અમૃતવાણીથી જીવનમાં પ્રેરણા આપીને જીવન પરિવર્તન કરીને સુખી પરિવાર કર્યા છે. ભુજ ખાતે યોજાયેલ સત્સંગ સભાનો ધર્મપ્રેમી જનતા તેમજ સર્વે નાગરિકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને લાભ લીધો હતો. કાર્યક્રમમાં સાધુ નિર્માણ પ્રિયદાસજી સાધુ, ત્યાર સ્વરૂપ દાસજી સાધુ, વર્તન પ્રિય દાસજી સાધુ, મુનિપ્રિય દાસજી સાધુ, દયાનિધિ દાસજી સાધુ, શાંત સ્વરૂપ દાસજી તેમજ આયોજન કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હું આ વર્ષોથી આ સંસ્થા સાથે જોડાયેલો છું. દિવ્ય પરમ પૂજ્ય શ્રી સ્વામીશ્રી આજે ખાસ કરીને ગાંધીનગરથી પધારેલા છે. આપણા ભુજવાસીઓ માટે ખુશીના સમાચાર છે. સમાચાર એ છે કે સ્વામીશ્રી આપણા કચ્છના લોકોની બહુ ચિંતા કરે છે. હેપી ફેમિલી, આજે ફેમિલીની અંદર ઘણી જગ્યાઓએ સારા ફેમિલી અંદર પ્રોબ્લેમ ચાલતા હોય છે, તો એને સત્યગુરુ સ્વામીશ્રી આજે હેપી ફેમિલીની દિશા બતાવશે કે ફેમિલીની અંદર આપણે કેમ રહેવું જોઈએ, કેવી રીતનું આપણું જીવન ફેમિલી સાથે સત્ય રહે, તે હેતુથી આજે ખાસ કરીને કચ્છ પધારેલા છે. આજથી 10 વર્ષ પહેલાં પણ આપણે આ જ હોલમાં, ટાઉન હોલ ખાતે આપણે પ્રોગ્રામ કર્યો હતો, ત્યારે બી સ્વામીશ્રી પધારેલા હતા. અને ફરીથી પાછી આપણી કચ્છ લોકોની ચિંતા એમને બહુ જ છે કે અમારા કચ્છના વાસીઓ કેમ હેપી રહે, અમારા કચ્છના વાસીઓ કેમ સારું જીવન જીવે, એ હેતુથી આજે સત્સંગ સભા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં સમીક્ષા બેઠકનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્કૃત ભાષા વિશે છાત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગે વધુ વિગતો આપતા સંસ્કૃતના શિક્ષકોએ જણાવ્યું હતું કે
સમીક્ષા બેઠક કાર્યક્રમમાં શ્રીમદ ભાગવત ગીતાના શ્લોકોનું પારાયણ કરવામાં આવ્યું હતું. સાથે જ 100 સંસ્કૃતના સુભાષિત છે તેને મુખપાઠ કરી બોલવાના હોય છે. સંસ્કૃતના 100 શ્લોક જેને આવડે છે તે પંડિત કહેવાય છે અને જેને સંપૂર્ણ ગીતા આવડે છે તેવા છાત્રો માટે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ભાગ લેનાર તમામ છાત્રોને પ્રમાણપત્ર તેમજ વિશેષ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય, નખત્રાણા કેવી હાઈસ્કૂલના સંસ્કૃતના શિક્ષક જીગરભાઈ, માધાપર એમએસવી હાઈસ્કૂલના શિક્ષક હરીન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ વ્યાસ તેમજ સંસ્કૃતના શિક્ષકો સહિતના ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા આયોજિત કરાયેલ છે. એમાં શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો જે છે એનું પારાયણ એક પ્રકારે આપણે સમીક્ષા બેઠક એને કહી શકીએ. ત્યારબાદ સત્સુભાષિત યોજના, જેમાં 100 સંસ્કૃતના સુભાષિતો મુખપાઠ કરીને બોલવાના હોય છે. સંસ્કૃતમાં એવું કહેવાય છે કે શતશ્લોકેન પંડિત, 100 શ્લોક જેને આવડે છે પંડિત કહેવાય, તો એની સ્પર્ધા છે. અને ત્યારબાદ સંપૂર્ણ ગીતા જેને આવડે છે એમની પણ અહીં એક આયોજન કરેલું છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ દ્વારા જે આજ સંસ્કૃત બોર્ડ દ્વારા જે કાર્યક્રમ છે તેનું આયોજન અહીંયા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું છે. અહીંયા લગભગ 150 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરેલ છે અને અલગ અલગ વિદ્યાર્થીઓ માટે જે ભાગ લેશે એમને પ્રમાણપત્ર અને વિશેષ પુરસ્કાર દ્વારા એનાયત કરવામાં આવશે. મુખ્ય મહેમાનોમાં આ શાળાના આચાર્ય શ્રી ગઢીબેન, જીગરભાઈ દવે, વિજયભાઈ વ્યાસ અને બીજા સંસ્કૃત શિક્ષક અહીં કાર્યક્રમમાં હાજર રહ્યા. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.